નમસ્કાર, હોટ ટોપિક વિથ રોનકમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હોટ ટોપિક અઠવાડિયાભરના જે મહત્વના મુદ્દા હોય તે ઉપરની ચર્ચા। ખેર, આજની ચર્ચા જનતાના મુદ્દાની નથી પરંતુ જનપ્રતિનિધિને લઈને છે, કારણ કે લોકસભાની ચૂંટણીની તારીખો 2-4 દિવસમાં જાહેર થશે, પરંતુ તે અગાઉ જબરજસ્ત રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, નિવેદનબાજી પણ શરૂ થઈ છે અને ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે। આજનો મુદ્દો શામ દામ દંડ કે પછી ભેદ। જે આજનો હોટ ટોપિકનો મુદ્દો છે, શામ દામ દંડ કે પછી ભેદ। ચાર શબ્દોની આજે ચર્ચા, શામ દામ દંડ કે ભેદ। ચાર શબ્દોના મુદ્દાથી બનેલા મુદ્દાની ચર્ચા કરવા ચાર મહાનુભાવો આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે। જનકભાઈ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર; હરેશભાઈ ઝાલા, વરિષ્ઠ પત્રકાર; ડૉક્ટર અનિલભાઈ પટેલ, ભારતીય જનતા પક્ષના નેતા; અને હિમાંશુભાઈ પટેલ, કોંગ્રેસના નેતા, કોંગ્રેસના જાબાઝ નેતા। ખેર, સૌથી પહેલાં જાણી લઈએ આજે આ કેમ મુદ્દો બન્યો અને આજે શું આવે મહત્વના સમાચાર। તો લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ત્રીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે। જી હા, 2 ઝટકાઓ અગાઉ લાગ્યા હતા, આજે ત્રીજો ઝટકો લાગ્યો છે। તલાળાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું સભ્યપદ રદ થયું છે, એટલે કે કોંગ્રેસના ભગવાનનું વિધાયક તરીકેનું, ધારાસભ્ય તરીકેનું સભ્યપદ રદ થયું છે। 25 વર્ષ પહેલાં નોંધાયેલા ખનીજ ચોરીના કેસમાં બારડને 2 વર્ષ 9 મહિનાની સજા થઈ, જેના અનુસંધાનમાં અધ્યક્ષે આ નિર્ણય લીધો। જનપ્રતિનિધિ એક્ટ હેઠળ રદ થયું છે બારડનું ધારાસભ્ય પદ। ભાજપ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યા હોવાના પરેશ ધાનાણી એટલે કે નેતા વિપક્ષે આરોપ લગાવ્યા છે। સ્વાભાવિક રીતે જ તેઓની ટીમ ઓછી થઈ છે, તેઓની ટીમમાંથી 1 વિકેટ પડી છે, એટલે ધાનાણીના આરોપ તો હોઈ શકે। કાયદાકીય રીતે જ ભગવાનભાઈની વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। આ નિવેદન આવ્યું છે વાઘાણીનું। ધાનાણી વર્સિસ વાઘાણી જોવા મળ્યા। કોંગ્રેસે બાબુભાઈ બોખરિયા, નારાયણ કાછડિયાનો મુદ્દો પણ ઉઠાવ્યો, જોકે ભાજપે મુદ્દાને નકાર્યો છે। પોતાના ધારાસભ્યનું પદ છીનવાતા કોંગ્રેસ લાલ ગુમ થઈ છે। એટલું જ નહીં, કોંગ્રેસ આવતીકાલે રાજવ્યાપી ધરણા કરશે, જોકે અત્યાર સુધીના ધરણા પ્રદર્શન કેવા થયા આપણે જાણીએ છીએ। રાજ્યના તમામ શહેર અને જિલ્લામાં ધરણા યોજી કોંગ્રેસ આવેદનપત્ર આપશે। ખેર, સાચા અર્થમાં હવે રાજનીતિ ઘરમાંથી જાય છે અને ચૂંટણી જાહેર થવાના 3 દિવસ બાકી છે અથવા 4 દિવસ બાકી છે। એ પહેલાં એક નવો મુદ્દો આવ્યો, હોટ ટોપિક, અને એટલે જ રવિવારની જગ્યાએ આજે પણ અમે વિચાર્યું હોટ ટોપિક કરીએ। ચર્ચાની શરૂઆત કરીશું। સામાન્ય રીતે બંને પક્ષો તરફથી પ્રતિક્રિયા લેતા હોઈએ છીએ, પરંતુ જનકભાઈ જોડેથી જ લઈશું, કારણ કે જનકભાઈ અત્યાર સુધી વિધાનસભાનું પ્રોસિડિંગ પણ જોયું છે અને આ પ્રકારના કિસ્સા પણ જોયા છે। જનકભાઈ, આજની કાર્યવાહીને તમે કેવી રીતે જુઓ છો? હું માનું છું કે અધ્યક્ષે જે નિર્ણય કર્યો છે એ જે રીતે પણ લીધો હોય, પણ હું જે કોઈ લોકોને સજા થાય એ તમામ સામે આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ। પ્રજામાં કોઈ પણ આવા જે કંઈ તત્વો છે એ પ્રજાનું પ્રતિનિધિત્વ કરી ન શકે, હું માનું છું। ભાજપ પણ આ વાતને બહુ સારી રીતે ઉજાગર કરે છે કે પાર્ટી વિથ ડિફરન્સ, લોકશાહીમાં નૈતિકતાના મૂલ્યોની વાત સૌથી વધુ ભાજપ કરે છે। ત્યારે આ ભગવાનભાઈ સામે જે પગલું લીધું એ બરાબર છે, પણ સાથે સાથે ભાજપે પણ પોતાના જે સભ્યો છે એની સામે પણ આવા જ પગલાં લેવા જોઈએ। બિલકુલ, અને એટલે જ જાણી લઈએ બંને નેતાઓએ આજે શું આરોપ લગાવ્યા। જીતુભાઈએ શું કહ્યું એ પણ સાંભળીએ, પરેશ ધાનાણીએ શું કહ્યું એ પણ સાંભળીએ। કોર્ટે જામીન મંજૂર કર્યા હતા અને 30 દિવસ સુધી એ નિર્ણય ઉપર અપીલ કરવા ભગાભાઈને પૂરતો સમય આપ્યો હતો। ત્યારે એ સજા લાગુ નહીં થઈ હોવા છતાં દેશના નીતિ નિયમો અને કાયદાઓને કચડી સત્તાની સીડી ચડવા માંગતા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વિરોધ પક્ષના એક ધારાસભ્યને, જનતાના આશીર્વાદથી ચૂંટાયેલા જનપ્રતિનિધિને વિધાનસભાની સેવાઓથી નિલંબિત કરવાનો પ્રયાસ કર્યો છે। સુપ્રીમ કોર્ટ અને કોર્ટ એ જ્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને એમની સરકારને નિર્દોષ કહેતી હોય ત્યારે એમના ઉપર પણ ભરોસો નહીં અને ચોરની વાત કરે છે, ત્યારે એકચ્યુઅલ જે ચોર કોંગ્રેસના ભગાભાઈ, એમને કોંગ્રેસમાંથી પહેલા તો સસ્પેન્ડ કરવા જોઈએ, હાંકી કાઢવા જોઈએ। આપે વાત કરી એ પ્રમાણે નિર્ણય એ કાયદા મુજબ લેવાનો હોય। સ્પીકર એ કોઈ પાર્ટીના નથી, સ્પીકરે કાયદાને આધીન નિર્ણય લેવાનો હોય છે। ખેર, સ્પીકર સ્વાભાવિક રીતે કાયદાના આધીન નિર્ણય લેતા હોય અને સ્પીકરના
નિર્ણય ઉપર ચર્ચા ન હોઈ શકે, પરંતુ રાજનેતાઓના નિવેદન ઉપર ચર્ચા ચોક્કસથી હોઈ શકે. હરેશભાઈ, વાઘાણી સાચા કે ધાનાણી? સૌથી પહેલાં તો હું ગુજરાત વિધાનસભાના માનનીય સ્પીકર રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો આભાર માનું છું કે એમણે ન માત્ર મેરિટ્સ પણ કાયદાનું, બેઝિકલી એ લીગલ એક્સપર્ટ છે, એમણે ઘણા સમયથી એ પ્રેક્ટિસ કરે છે, એટલે હું એવું માનું છું કે એમને કાયદાનું અર્થઘટન બરાબર યોગ્ય કર્યું છે. આપણે બે વસ્તુ ધ્યાને રાખવાની જરૂર છે કે વિધાનસભા એક તો વિધાનસભાના નિયમોના નિયમથી ચાલે છે અને બીજું પરંપરાથી ચાલે છે. એટલે એવું માની લઈએ કે આજે એમને કાયદાનું બરાબર અર્થઘટન કર્યું છે તો આજે એક નવી પરંપરા શરૂ થઈ છે કે જે પણ સત્તા પક્ષે હશે, ભલે આપણે કહીએ સ્પીકર જે હોય છે, અધ્યક્ષ જે હોય છે, એ કોઈ પણ પક્ષનો નથી, એ હંમેશા નિષ્પક્ષ હોય છે અને વિધાનસભાને કાયદાની રૂએ ચલાવે છે. આપણે સ્વીકારી લઈએ કે આજનો નિર્ણય કાયદાની રૂએ છે, એક નવી પરંપરા પડી છે અને આ પરંપરાના પરિણામો આવનારા વર્ષોમાં, દાયકાઓમાં ગુજરાત વિધાનસભામાં જે પણ સત્તા પક્ષ હોય, વિરોધ પક્ષે, એણે જોવાના રહેશે. ભૂતકાળમાં 1996માં જ્યારે બળવો થયો હતો ત્યારે તે સમયના ઇન્ચાર્જ સ્પીકર પાસે એક વાક્ય બોલાવવામાં આવ્યું હતું અને એના પરિણામો પણ ગુજરાતે જોયા છે. આ નિર્ણય આપણે કાયદાની રૂએ જ થયો છે એવું માનીએ. આપણે એવું માનીએ કે સજા થઈ હતી, એના ઉપર કોઈ સ્ટે નહોતો અને ધરપકડ તો નથી જ થઈ એક, પણ આ પરંપરાના બહુ લાંબા પડઘા પડશે. આમાં દરેક સ્પીકર કાયદાનું જ્યારે અર્થઘટન કરે છે ત્યારે ચોક્કસ જોવે છે કે સત્તા પક્ષને લાંબુ નુકસાન તો નથી ને. કેન્દ્રમાં લોકસભામાં અટલ બિહારી વાજપેયીજીની સરકાર એક મતથી હારી હતી, કારણ કે એક વિધાનસભાના સદસ્ય ત્યારે લોકસભાના પણ સદસ્ય હતા ને એમને મતદાન કરેલું. એટલે આવી જ્યારે કાયદાની બારીઓમાંનો ઉપયોગ કરીને તેના સાથે રમત રમાય છે, તેના સાથે લોકશાહી સાથે બહુ મોટી છેડછાડ થાય છે, જેનો સમગ્ર દેશે હંમેશા એક દર્શક તરીકે જોતા જ રહેવું પડે છે. હિમાંશુભાઈ, જો કાયદા અનુસાર જ થયું હોય તો નેતા વિપક્ષ આટલો કેમ હોબાળો કરી દે? જો કાયદો, હું પણ એડવોકેટ છું, હું પણ LLM PhD છું, હું પણ વકીલાત કરું છું. બંને વિદ્વાનોએ ખૂબ સારી વાત કરી કે ચલો એમને એમ કીધું કે એક સજા આપવાની એક પ્રણાલી બની. હું અડધો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઉપર ગુનાઓ નોંધાયેલા છે. બાબુભાઈ બોખરિયા જીવતો જાગતો એક દાખલો છે અને આ પાર્ટીએ માનસિક તૂટી ગયેલી પાર્ટી છે, કોંગ્રેસના ભરોસે છે. હજી વિધાનસભાની ચૂંટણીને પૂરું 1.5 વર્ષ નથી થયું અને એમને અમારા બાવળિયાજીની જરૂર પડે, અમારી આશાની જરૂર પડે. આ ચર્ચા, એ જ મુદ્દો, કારણ કે આ ભગવાનભાઈ બારડ એ 33,000 મતે જીતેલા હતા અને આ જે વિધાનસભાની આજુબાજુની તમામ વિધાનસભાની સીટો કોંગ્રેસની હતી. એ કોંગ્રેસના આહિર સમાજના એક આખો પરિવાર મજબૂત રાજકીય કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. એને એમના પૈસા કામમાં ના આવ્યા કે 50 કરોડ કે 20 કરોડ કે 40 કરોડ કે જે એમની રકમ, અનિલભાઈ કહેશે કે શું ભાવ છે અત્યારનો, જે રાજસભા વખતે 25 કરોડ હતો, અત્યારે શું એમને કિંમત મૂકી છે એ મને નવો ભાવ ખબર નથી, પણ આ વેચાયા નહીં. એટલે એને માનસિક આ એક જે કોર્ટનો આશરો લીધો, નીચલી કોર્ટનો, અને આપણા દેશના બંધારણમાં અને કાયદામાં લખ્યું છે ભલે 99 ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થાય. એમને તો ગુનેગાર જાહેર કર્યા. ગુનેગાર એટલે કોર્ટે એમને 1 મહિનાનો 30 દિવસનો સમય આપ્યો હતો. ગિલ્ટી તો સાબિત, ગિલ્ટી તો કહી દીધું કોર્ટે. નીચલી કોર્ટમાં સાહેબ, હું બી વકીલ છું, મારે કોર્ટની વાત છે એટલે મારે નથી કહેવું, પણ અત્યારના સંજોગોમાં કોઈ નહીં બોલી શકે. ભારતીય જનતા પાર્ટીએ કોર્ટોને, જ્યુડિશરીમાં શું પરિસ્થિતિ કરી છે અત્યારે, એ એક લોકશાહી માટે બહુ ચિંતાનો વિષય છે. અને છતાં પણ આપણે જે બી જ્યુડિશરીને સન્માન કરીએ છીએ એ વાતના માનીએ છીએ. અને 30 દિવસનો સમય મળ્યો હતો. અત્યારે કોઈ એમના રાજસભાની એમને કોઈ ચૂંટણી નથી. 1 મહિનાનો સમય એક રાજકીય પાર્ટી, એક વિધાયક, જીતેલો વિધાયક પોતાના વિસ્તારનો 3-3, 4-4 ટર્મથી જીતતો હોય એવા વિધેયકને 1 મહિનો ના આપે. અને જેને 3 વર્ષની કાયદા મુજબ સજા છે એમને 2 વર્ષના 9 મહિના છે. તમે જોજો, બરાબર ડિટેલમાં અભ્યાસ કરજો. જો શાસક એવા ના હોવા જોઈએ કે જે બાયસથી શાસન કરે. પ્રજાએ એમને 97 બેઠકો આપી છે અને તમે ગુજરાતની ગાદી પર બેસાડો, તમે કામ કરો. અરે 110 કરશે આવનારી રાજસભા, એમની રાજસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી, કારણ કે ભ્રષ્ટાચાર જ કરે છે, પૈસા ભેગા કર્યા છે અને કોંગ્રેસના ભરોસા ઉપર જ. એટલે આ વિધાન સાહેબ, આ લોકસભાની ચૂંટણી આવ કુંવરજીભાઈને કેમ લીધા? આપણે એ મુદ્દા ઉપર ચોક્કસ નહીં, બીજા મુદ્દા ઉપર ચોક્કસ આ જે ભગાભાઈ બારડ ઉપર કિન્નાખોરી, ભારતીય જનતા પાર્ટીની માનસિક વિકૃતતાના લીધે એમને એક જવાબદાર પ્રજાનો ચુકાદો
એમને ઠુકરાવ્યો છે. ડોક્ટર- પ્રજાના નિર્ણયના વિરોધનો આ નિર્ણય લીધો છે. એ આજની ઘટના એ દેશ માટે અને ગુજરાત માટે, આ ગાંધી સરદારના ગુજરાત માટે કલંકિત. ચલો ડૉક્ટર સાહેબ આપની જોડેથી જ જાણીશ, શ્યામ દામ દંડની વાત તો હું નહીં કરું, પણ આનો ભેદ શું? રોનકભાઈ, આપે સામ દામ દંડ ભેદ શબ્દ વાપર્યો, પરંતુ મને એવું લાગે છે કે આમાં કાયદો, નિયમ, પ્રક્રિયા અને એની અસરો, આ 4 શબ્દો કદાચ યથાયોગ્ય છે. પણ એની વાત કરું, કાયદાની ને એની વાત કરું, એ પહેલાં મારા મિત્રએ જે રીતે રાજકીય આક્ષેપો કર્યા, જુદા જુદા ભાવતાલની વાતો કરી, કારણ કે મૂળ તો કોંગ્રેસની પરંપરામાં ભાવતાલ તો એમની ગળથુથીમાં જ હતો. કોંગ્રેસનું જ્યારે ઇન્દિરાજીનું શાસન હતું, રાજીવજીનું આવ્યું, ત્યારે તો આ બધી પ્રક્રિયા 356મી કલમ કાયદાનો. 1 મિનિટ સાંભળો, હવે સાંભળો, આપને મેં 2.5 મિનિટ 30 સેકન્ડ સાંભળ્યા, હું જોઈ લઉં છું. એટલે કોંગ્રેસની આ પરંપરા અને કોંગ્રેસની આ પ્રક્રિયા છે કે કાયદો ખિસ્સામાં લઈને ફરવું. જેમ હમણાં વક્તાશ્રીએ કીધું, અને 1996નો મને અત્યારનો એ વિધાનસભાનો દિવસ યાદ આવ્યો. ચંદુભાઈ ડાભીએ 1 લીટીનો શું ઠરાવ કર્યો. વાસ્તવમાં ખાલી વિધાનસભાના ફ્લોર પર બહાર નીકળીને એ કાચની બારી બારણા તોડ્યા, કુંડા તોડ્યા, અને અહીંયા તો આ પ્રકારની વાતાવરણ છે, કાયદો અને વ્યવસ્થા. અને ચંદુભાઈ ડાભી જે, કારણ કે અમારા સ્પીકર એ વખતે બીમાર હતા, પણ ઉપાધ્યક્ષની ત્યારથી તમે નક્કી કરી દીધું વિપક્ષનો ઉપાધ્યક્ષ નહીં બનાવો. કોંગ્રેસને સાંભળો, એટલે કોંગ્રેસને હાથના કર્યા હૈયે વાગે છે. અને એ સ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બધી જોવા મળી. એટલે કોંગ્રેસના પાપનું ફળ આખો દેશ ભોગવી રહ્યો છે. બીજું અમને યાદ આવ્યું તો હું એ યાદ કરાવું કે જે રીતે વાજપેયીજી વખતે થયું, ગિરધર ગોમાંગ એ ત્યાં ચીફ મિનિસ્ટર તરીકેની શપથવિધિ થઈ ગઈ હતી સાહેબ, પરંતુ એ લોકસભાના સભ્ય ચાલુ હતા, કારણ કે 6 મહિનાની અંદર રાજીનામું આપવાનું હોય છે. અને એનો દુરુપયોગ કરીને એક મતે વાજપેયીજીની સરકાર આપણી ગઈ હતી. એટલે કોંગ્રેસે કાયદાની બાબતમાં કોઈ બોલવાનો અધિકાર નથી. નંબર 3 આપણી એટલે દેશની સરકાર કહેવાય. એકવાર એક સરકાર, જો હું એ જ કહું છું, બંધારણ નહીં, તમારી સરકાર એટલે દેશ, તમે બંધારણ કાયદો, એટલે તો જાણે પાકિસ્તાનની હિમાંશુભાઈ, બંધારણ કાયદો ક્યારે કોંગ્રેસની ગળથુથી, આમ તો એ પોતે કાયદાવિદ છે, પોતે લોયર છે, આ બંધારણના દરિયામાં ફેંકવાનું LLB અને PhD, પરંતુ કાયદાનું પાલન કરવું એક કોંગ્રેસની ગળથુથીના કારણે. બાકી વ્યક્તિગત રીતે સારા વકીલ પણ છે, પરંતુ કોંગ્રેસની ગળથુથીના કારણે. મૂળ વાત એ છે કે વિધાનસભાના અધ્યક્ષ એ નિષ્પક્ષ હોય છે, અને અધ્યક્ષ પોતે હાઈકોર્ટના એડવોકેટ છે. એટલે જે પ્રકારે કાયદાનો અમલ કરવાનો, હું કાયદાનો નિષ્ણાત નથી, પરંતુ મને લાગે છે કે અધ્યક્ષે જ્યારે એક ન્યુટ્રલ વહીવટકર્તા તરીકે, એક સ્પીકર તરીકે એક નિર્ણય લીધો છે, ત્યારે એ કાયદાના અનુસંધાનમાં, કાયદાની મર્યાદામાં જ લીધો હોય. અને ખરેખર તો કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. હમણાં એમ કીધું કે ફલાણા ગયા રાજ્યસભાનું ટીકણું, તો કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે શા માટે કોંગ્રેસમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને આજનું નથી, પરંપરાગત. તમે આખી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ જુઓ તો એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઇન્ડિકેટમાં ભાગ પડ્યા. ત્યારબાદ ઇન્દિરાજીની કોંગ્રેસ પછી, રાજીવજીની કોંગ્રેસ પછી આપણે જોયું છે, ચિદમ્બરમ કોંગ્રેસમાંથી છૂટા પડી ગયા, શરદ પવાર છૂટા પડી ગયા, નવો પક્ષ બનાવ્યો, ચિદમ્બરમે પક્ષ બનાવ્યો, પછી ચાલ્યું નહીં, એટલે ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા. મમતા કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ છોડી. તો આ તો આખું એક પુસ્તક ભરાય. કદાચ જનકભાઈ જો લખતા હશે તો મને લાગે છે કે આખું પુસ્તક ભરીને કોંગ્રેસ છોડવાવાળા લોકો ખૂબ મોટી સંખ્યામાં. આપને રોકેશ, મારી ટીમને કહી રાખીશ, મને એક ઇન્ટરવ્યુ યાદ આવે છે રાહુલ ગાંધીનો, એ જો કદાચ હોય તો આપણે કઢાવીશું. મારી ટીમને કહીશ, જો એ બાઇટ આપણે શક્ય બની શકતું હોય તો આપણે બતાવીશું કે આ નિયમ કેવી રીતે લાગુ પડેલો, શું થયેલો ઘટનાક્રમ. મનમોહન સિંહનો કેબિનેટનો જનાદેશ ફાડ્યો હતો. My opinion on the ordinance is that it's complete nonsense and that it should be torn up and thrown out. That's my opinion, my personal opinion on the ordinance. I'll repeat it for you. My opinion on the ordinance is that it should be torn up and thrown away. Okay. The arguments that are being made, and I've heard the arguments, in my organization, the argument that is being made is that we need to do this internally. I'm telling you what is happening internally. We need to do this because of political considerations.
Everybody does this. The Congress party does this, the BJP does this, the Janata Dal does this, the Samajwadi does this, everybody does this. And there's a time to stop this nonsense. And I really feel that it's about time that political parties, mine and all others, stop making these type of compromises. Because if we want to actually fight corruption in this country, whether it's us, the Congress party or the BJP. હિમાંશુભાઈ, આ નિવેદન યુપીએ 2 સરકાર વખતનું હતું. આપને યાદ હશે મનમોહનસિંહજી સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હતો તેની સામે સરકાર જ્યારે વટહુકમ લાવેલી કે ગિલ્ટી ફીલ થયેલાને એનું ધારાસભ્ય પદ જનપ્રતિનિધિત્વ ધારા પ્રમાણે રદ કરવું સાંસદ પદ, એ ટાઈમે એ ઓર્ડિનન્સને તમારા જ અત્યારના રાષ્ટ્રીય અધ્યક્ષે ફાડીને ફેંકી દીધેલો. એ સાચા હતા તો આજે અધ્યક્ષનો ફેસલો પણ સાચો? અધ્યક્ષના ફેસલાને મેં કીધું પહેલાં જ કે હું અધ્યક્ષને વંદન કરું છું ને જજના ચુકાદાને વંદન કરું, પણ જ્યારે નામદાર કોર્ટે 30 દિવસનો સમય આપ્યો હોય, જ્યારે જ્યુડિશરીને આપણે આટલું બધું રિસ્પેક્ટ કરતા હોઈએ, એ જજમેન્ટની અંદર લખ્યું હોય કે 30 દિવસની અંદર એમનો આ ચુકાદાથી કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય તો એ 30 દિવસમાં ઉપલી કોર્ટમાં જઈ શકે છે. એ 30 દિવસ કેમ ના આપ્યા ભારતીય જનતા પાર્ટીને? એવી કઈ ઉતાવળ આવી ગઈ? કારણ કે લોકસભાની ચૂંટણી સાહેબ પરસેવો છૂટી ગયો છે, ગુજરાતની પ્રજા વચ્ચે લઈ જવા લોકોને. બાકી આ 30 દિવસ આપ્યા હોત તો અમે અને જે બી અધ્યક્ષ જે ચુકાદો આપ્યો હોત એને અમે આપણે હમણાં જ રાહુલજીને જોયા, એમાં 2-3 બાબતો ખૂબ મહત્વની લાગે છે. એક તો એમનો જે રોલ હતો એ સુપર પીએમનો રોલ હોય એવું લાગે છે, કારણ કે કેબિનેટે પાસ કરેલો અધ્યાદેશ એને રાહુલ ગાંધી એ ઓર્ડિનન્સને દૂર કરવાની ને ફાડીને ઇટ શુડ બી ટોન્ડ આઉટ, એ ફાડી નાખવું લાગી ગયું. આજે એ નહીં સાંભળો, મૂળ એમાં રાહુલજીનો રોલ 2 પ્રકારે અગત્યનો છે. એક તો પોતે દેશના સુપર પીએમ હોય એવી રીતે એમણે કેબિનેટે મનમોહનસિંહની કેબિનેટે પાસ કરેલો અધ્યાદેશ એક પોલિટિકલ પાર્ટીનો પ્રમુખ ફાડી નાખે છે. બીજું કે જે રીતે એક કમ્પલ્સિવ પોલિટિક્સના કારણે કોંગ્રેસે એ વખતે યુપીએ સરકારે જે નિર્ણય લીધો એ પણ સાથે સાથે નિર્ણય છે. અને જે પ્રકારે આપણે તો અડધા ક્લિપિંગ કરતા, મને ખબર છે એમણે બાય ચડાવી હતી અને આખો ફાડીને ફેંકી દીધો હતો, જાણે કે સુપરમેન હોય, એ સુપર પીએમ હોય. અને આખું સંજય બારીએ બધાએ કહ્યું જ છે કે મનમોહનસિંહજીની સરકાર ક્યાંથી ચાલતી હતી? રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. હવે મૂળ વાત છે કાયદાકીય બાબતની વાત. એમણે જે વંદન કરું છું બધું કર્યું છે, એમના વંદનને અભિનંદન આપું છું. આમ તો અભિનંદન એમને ગમશે નહીં, કારણ કે અત્યારે તો કોંગ્રેસને ચરચરાટીથી થઈ જાય છે અભિનંદન નામ ઉપર. પણ મૂળ કોંગ્રેસ મારી કાયદા મુજબ આવે છે. ખૂબ ગંભીરતાથી કહું તો સ્પીકરનો નિર્ણય એને આપણે સૌએ માનવો જોઈએ. અને દેશમાં કાયદાનું કામ કરે છે અને કાયદાકીય રીતે બધી જ પ્રક્રિયા થઈ શકતી હોય છે. બિલકુલ એક સ્પીકરનું માનવું જોઈએ. ચંદુ ડાભી માન્ય અધ્યક્ષશ્રીએ જે કર્યું એનો તો માર્યું ને વિધાનસભાનું વિસર્જન થયું, સસ્પેન્ડ થઈ હતી, નથી સંખ્યા ગણી, સસ્પેન્ડ થઈ હતી, સંખ્યા તો ગણી ગઈ હતી, વિધાનસભાના ફ્લોર પર ગણી ગઈ હતી, મેજોરિટી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ હતી. તમારી ખજુરિયા અજુરિયાની પછી તમે લઈ ગયા, તમારી સરકાર બનતી નથી. એટલે મને આટલી ગંભીર ચર્ચામાં ખરેખર તું મેં કરવું નથી, પરંતુ કોંગ્રેસ સત્તા માટે એટલી બેવકડી થઈ ગઈ કે એ બધા જ લોકોને કોંગ્રેસ લઈ ગઈ. પછી તમારા જેવા રાજ એ જ લોકો 5 લોકોની મોનોપોલીમાંથી ભાજપ બહાર નીકળે અને નવા સારા અનિલભાઈ જેવા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીમાં બધા સારા ચહેરા છે. અમારે તો હિમાંશુભાઈ બી સારો ચહેરો જો આવતો હોય તો અમારે કોંગ્રેસ તો ખરાબ છે, કોંગ્રેસ ખરાબ, ભાજપમાં બી. પરંતુ એ જે ખજુરિયા અને જે ચંદુભાઈ ડાભી વખતે આખો એપિસોડ થયો એ પછી એ બધા જ લોકોને કોંગ્રેસે ટેકો કર્યો, સરકાર બનાવી. પછી એ સરકારને 16 મુદ્દાનું એક પાનું આપ્યું અને કે ભાઈ આટલા કારણોસર અમે ટેકો પાછો ખેંચીએ છીએ, ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. ફરી પાછું એ જ લોકોને કોંગ્રેસમાં લીધા અને કોંગ્રેસમાં લઈને પાછા કોંગ્રેસના પ્રમુખ બનાયા, કોંગ્રેસના લીડર ઓપોઝિશન બનાયા. એટલે મૂળ મુદ્દા ઉપર આ ખજુરિયા જુરિયા નો રિપીટ હિમાંશુભાઈએ તો આજે દુઃખી થવાની જરૂર જ નથી. એના મૂળિયા કાઢ નાખે. કાયદા માટે અને ભ્રષ્ટાચારની સામે
અત્યારે જે ઝીરો natural ટોલરન્સ વાળી આ BJP ના સરકાર કમળ છે હતા, અને આ ન્યાયમાં વાત તો જવાબ આપો. વિશ્વાસ રાખવો જોઈએ. બરોબર, એ મુદ્દા પર આવીશ, એ મુદ્દા પર આવીશ. એ મુદ્દા પર આવશે, આવીશ. એ મુદ્દા પર આવીશ. મોટાભાઈ એને તમે પૂછો. સાહેબ અત્યારે હિમાંશુભાઈ, તમારા મને કમલમમાં જે એવું કમળ લાગે છે છે કે આપ એ આપણે હિસાબ artificial લઈશું. છે. નહીં, નહીં, ઓરિજિનલ કમળો હિમાંશુભાઈ, ખજૂરિયાજી આપ જે રહ્યા, પ્રકારે no વકીલ છો, repeat માં બિચારા બધા ખોવાઈ ગયા. આપ LLM છો અને પાછા PhD પણ છો, તો આપ બી doctor છો. આપ કાયદાકીય ભાષામાં વાત કરો. મૂળ મુદ્દા ઉપર આવું કેમ કે જુનાગઢમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ, અધ્યક્ષનો ચુકાદો એની ઉપર આપણે ચર્ચા નહીં કરીએ, પણ ત્યારબાદ જે નિવેદન આવ્યું જીતુભાઈનું અને પરેશ ધાનાણીનું, જો રાજકીય રીતે આપણે ગણીએ જનકભાઈ, તો 2017ની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લામાં ભાજપની એક પણ બેઠક મળી નહોતી. ભલે સ્કોર ભાજપનો વધ્યો નહીં, પણ કોંગ્રેસની એક વિકેટ તો પાડી જુનાગઢ જિલ્લાથી. શું ફરક પડશે લોકસભાની ચૂંટણી પર? તમે જો હેડિંગ આવ્યું એ બરાબર છે કે સામ દામ દંડ ભેદ. હવે આ ભેદી રમત કોંગ્રેસ જ્યાં સુધી નહીં ઓળખે ને ત્યાં સુધી આશાબેને જશે અને ભગવાનભાઈ જશે ને હજી ઘણા જશે. ભાજપને તમે ઘડ્યા છે રાજકીય રીતે, કોંગ્રેસે જ ઘડી છે એને. તમે ઘડકડનું કામ છે ને એ કોંગ્રેસે કર્યું છે. ભાજપ હવે બરાબર પારંગત થઈ ગયું છે કે ચૂંટણી કઈ રીતે જીતવી. ચૂંટણી જીતવા માટે આ સામદાન ભેદની નીતિ છે. આપણે હમણાં અનિલભાઈ વાત કરી કે અધ્યક્ષ તો સ્પીકર તો એ સ્વતંત્ર હોય છે, નિર્ણય કરે છે, પણ આપણે તો ત્યાં જોઈએ છીએ કે દંડકની ઓફિસ કેવો રોલ ભજવે છે, શું છે. આ બધું હકીકત હોય છે, વાસ્તવિકતા હોય છે. આજની રાજનીતિનું આ અનિવાર્ય અંગ થઈ ગયું છે હવે. કારણ કે તમારે રાજકારણ સત્તામાં રહેવું હોય તો રાજકારણના આ રંગોથી જ રંગાવવું પડે. જીતુભાઈના ચહેરા ઉપર જબરજસ્ત ખુશી હતી આજે. હા, એક શિકાર કર્યો. એટલે આ જીતુભાઈ જે વાત કરી કે શિકાર નહીં કર્યો, હિટ વિકેટ થઈ ગઈ. એટલે આજે કોંગ્રેસની તો પરંપરા છે હિટ વિકેટ. જ્યારે જામનગરની બેઠકમાં વિક્રમ માડેમે ના પડી કે મારે ચૂંટણી આહિરને તરીકે ચહેરા તરીકે જુનાગઢમાં એનું નામ અત્યારે ચાલુ હતું. ભાજપને ખબર હતી કે આ હવે ભગવાનભાઈ આ છે એ ત્યાં સંસદ લોકસભાના એ ઉમેદવાર બનવાના છે, એનું પત્તું કાપી નાખો એટલે વળી પાછા કોળી જ્ઞાત ઉપર તમારે જતું રહેવું પડે અને જામનગરમાં તમને પ્રોબ્લેમ થાય. આ બધી જ ગણિત છે એ ભાજપ સારી રીતે સામ દામ દંડ ભેદ જાણે છે. કોંગ્રેસ ઊંઘતું ઝડપાયું છે. હું માનું છું કે ભગવાનભાઈનો જ્યારે ચુકાદો આવ્યો એ દિવસથી એને ખબર હોવી જોઈએ કે આમાં પગલું લઈ શકાય છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ, કારણ કે બાબુભાઈ બોખરિયાને જે દિવસે ચુકાદો આવ્યો એ દિવસે અર્જુનભાઈ આખો દિવસ ચલાવ્યું હતું, તો એને આ ભગવાનભાઈને પણ મુદ્દામાં ખબર હોવી જોઈએ કે આ ભાજપ હથિયાર લેવું યુગામ છે એની સામે. અને આજે બપોરે જ્યારે આ ખબર અમે બ્રેક કરી ત્યારે એબીપી અસ્મિતાએ પણ આ જ સમાચાર ચલાવેલા કે કોંગ્રેસ ઊંઘતું ઝડપાયું. હરેશભાઈ, તમારી જોડે જાણવા માંગીશ, લોકસભાની ચૂંટણી ઉપર શું ફરક પડશે? જનકભાઈએ જે વાત કરીને થોડી હું આગળ લઈ જાઉં કે કોંગ્રેસમાંથી ભાજપ ઘણું બધું શીખ્યું છે. સામદામ દંડ ભેદથી રાજનીતિ કેવી રીતે કરવી. એક વસ્તુ મારે અહીંયા ખાસ મૂકવી છે કે અત્યારે ભાજપ જે કંઈ કર્યું છે એમાં સ્પેસિફિકલી છેલ્લા 15-20 વર્ષમાં ભાજપ જે કંઈ કરી રહ્યું છે, પછી એ ગુજરાત હોય કે ભારતમાં હોય, એવું લાગે છે કે ભાજપના કાર્યકરથી લઈને એના રાષ્ટ્રીય નેતાઓને એવું થઈ ગયું છે કે હવે એમનો સૂરજ ક્યારેય આથમવાનો નથી. પણ એ ભૂલી જાય છે. હમણાં ડૉક્ટર સાહેબે જે એક વાક્ય કોંગ્રેસ માટે કીધેલું હતું, બેઝિકલી આજનું કરેલું કાલે તમને નડશે. એ ભૂલી જાય છે કે અત્યારે જે એમને સારું લાગે છે કે આમ કરવાથી એક બેઠક જીતી જવાશે, અહીંયા આ માણસને લાવવાથી એક બેઠક જીતી જવાશે, એ ભૂલી જાય છે કે આ સત્તા 365 દિવસ કે કદાચ 5 વર્ષ કે 25 વર્ષ તમારા પાસે રહેશે. 26મા વર્ષે ફરી જ્યારે ભૂલથી કોંગ્રેસની તો બીજો કોઈ પક્ષ જ્યારે સત્તા પર આવશે, આ બધા જ પાઠ એના પાસે તૈયાર હશે અને એ પછી જ્યારે ઉપયોગ કરશે ને તમારા સામે, ત્યારે તમને ખ્યાલ હશે. હું આપને એક નાનો દાખલો આપું. 1990માં ગુજરાતમાં સંયુક્ત પાર્ટીની સરકાર બની હતી. કેન્દ્રમાં જે કંઈ થયું એ પછી ભાજપ ગુજરાતમાંથી નીકળી ગયું અને ચિમનભાઈ પટેલ એઝ અ મુખ્યમંત્રી ભાજપના કેટલાક નેતાઓને બોર્ડ કોર્પોરેશનમાં અધ્યક્ષ પદે નિમ્યા, ડિરેક્ટર પદે નિમ્યા હતા. જ્યારે તમે સત્તામાંથી નીકળી ગયા તો એક નૈતિક જવાબદારી એક બોર્ડ નિગમના અધ્યક્ષ તરીકે બને છે કે તમે પદ પરથી રાજીનામું આપી દો. પણ એવું નહોતું થયું. ભાજપે કાયદાનો આશરો લેવાની કોશિશ કરી અને કોર્ટમાં જઈને ચેલેન્જ કર્યું. એકચ્યુઅલી બોર્ડ નિગમના અધ્યક્ષ નિમવા કે ડિરેક્ટર નિમવા એ મુખ્યમંત્રીના અધિકાર સત્તાની વાત હોય છે અને એ રૂએ એમની નિમણૂક થઈ હતી, કારણ કે તમે ભાગીદારી સરકારમાં હતા. એટલે નૈતિકતા નામનો શબ્દ ભારતીય રાજકારણમાં છેલ્લા 30-40 વર્ષમાં તો ધોવાઈ જ ગયો છે. હવે આ શબ્દ કદાચ આપણે શબ્દકોશમાંથી કાઢી નાખો છો એટલે આવનારી પેઢીઓ કોઈ દી આવી અપેક્ષા જ ભારતના રાજકારણનો પ્રસર ના રાખે. ડૉક્ટર સાહેબ, આ બધું નૈતિકતાની વાતો ભૂલી ગયા પ્રકારનો આરોપ કે એટલે તો નહીં લાગવા લાગ્યો કે પહેલા નરહરીભાઈ આવ્યા કોંગ્રેસમાંથી, પછી ભવનભાઈ આવ્યા, પછી હમણાં
આશાબેન આવી ગયા, સુરેન્દ્ર રાજપૂત, કુંવરજીભાઈ આવી ગયા, સુરેન્દ્રભાઈ રાજપૂત. તો એવું તો નથી ને કે કોંગ્રેસના લોકો આવીને તમારું કલ્ચર ખરાબ કરી દીધું? એટલે એમાં બે બાબતો છે. એક તો આદરણીય હરીશભાઈએ જે વાત કરી એના સંદર્ભમાં કહું કે 90માં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું જનતા દળ એ બંને સંયુક્ત ચૂંટણી લડ્યા હતા. સાથે લડ્યા હતા ચૂંટણી, અને 7 કે 8 સીટો પર. ભાજપ, હા, એટલે એમણે જનતા દળ બનાવ્યું હતું. ભાજપ 2 લડ્યા હતા. અને અરે કહું ભાઈ, હા, અરે 90 ની વાત કરું, 90 ની વાત કરું છું. તમે 90 ની વાત કરી. 1990 માં જનતા પાર્ટી, હા, પાર્ટી, સોરી, પાર્ટી. અને ભાજપ ચીમનભાઈની એમણે 91 બેઠક પર એ લડ્યા હતા. ચીમનભાઈની જનતા પાર્ટી અને ભાજપ, ચીમનભાઈની જનતા પાર્ટી અને ભાજપ બંને સાથે ચૂંટણી લડ્યા હતા. 7 કે 8 સીટ પર મૈત્રી મેચ ટ્રાયંગ્યુલર થઈ હતી. કોંગ્રેસની સામે બંને સંયુક્ત લડ્યા હતા. ચીમનભાઈની ખાલી 1 સીટ વધારાઈ હતી ભાજપ કરતા, 69 હતી, 69, અને ભાજપની 68 હતી. એટલે સંયુક્ત અને 2 એમના રાજીનામા મોરબીની સીટ પર બાબભાઈ જસભાઈ પટેલ સામે જનતા દળ કે ભાજપે ઉમેદવાર નતા રાખ્યા, એ અપક્ષ લડ્યા હતા. પણ એ જ્યારે સરકાર રચવાના આવી તો એમણે ચીમનભાઈને ટેકો કર્યો હતો. સોરી, એટલે એવી રીતે હું જે કહું છું, ખાલી એકનો હતો ડિફરન્સ બે વચ્ચે. એ સંજોગોમાં જે કંઈ વ્યવસ્થા ઊભી થઈ એ ચીફ મિનિસ્ટર ચીમનભાઈ બન્યા, નાયબ મુખ્યમંત્રી કેશુબાપા બન્યા. એટલે બોર્ડ નિગમથી માંડીને બધી જ વ્યવસ્થાઓ થઈ હતી. કમનસીબે કેટલાક કારણોસર રામ મંદિરના ઇસ્યુના કારણે ચીમનભાઈ અને ભાજપ છૂટું પડ્યું. સ્વાભાવિક છે કે જનતાનો મેન્ડેટ બંને પક્ષ માટેનો સંયુક્ત હતો. એટલા માટે જે તે વખતે બોર્ડ નિગમમાં કેટલાક લોકો રાજીનામું આપ્યું નહોતું. નંબર 2, કેટલાક બોર્ડ નિગમ, હરીશભાઈ, એવા હોય છે કે જે વૈધાનિક હોય છે, કે જીપીએસસીના ચેરમેન, તો એ 6 વર્ષની હોય છે અને એ બિન રાજકીય, એ લોકો રાજકીય પક્ષની કામગીરીમાં ભાગ લઈ શકતા નથી. એવી રીતે કેટલાક બોર્ડ નિગમના કેટલાક 3 વર્ષના ટેન્યુઅરના આવું હોય છે. એટલે એમાં નીતિમત્તા સાથે, કારણ કે જનતાએ જે મત આપ્યા હતા એ જનતા પક્ષ અને ભાજપના આપ્યા હતા. પણ જનતાએ બીજું આપે છે મત, હમણાં જે મત આપ્યા, એટલે આપને આશાબેનને મત આપ્યો તો કોંગ્રેસના આપ્યો તો ચોક્કસ. તો એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તો આશાબેનને પૂછવું જોઈએ, એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોટાભાગના કોંગ્રેસના લોકોએ કોંગ્રેસે વિચારવાની જરૂર છે કે કોંગ્રેસ હિટ વિકેટ કેમ થાય છે, વારંવાર હિટ વિકેટ કેમ થાય છે. 3 વિકેટ લીધી 9 મહિનામાં, 3 વિકેટ. કોંગ્રેસની એની પોતાની ભૂલ છે. તમે બોલિંગ એ રીતે ફેંકો છો, કોંગ્રેસ પેલો બિચારો ફૂટ ઉપર આવી જાય. એમાં એવું છે કે કોંગ્રેસના જે બે જૂથ છે, એમાં એક જૂથ એવી બોલિંગ બહુસર નાખે છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હિટ વિકેટ થાય છે. એ જ રીતે પાછો દાવ બદલાય એટલે બીજા બોલિંગ કરે છે. આપ જાણો છો, આપ પોલિટિકલ વિશ્લેષક છો, આપને બધી જ ખબર છે. મારે એ 2 મિત્રોના કોંગ્રેસના નામ દઈને મારી જીભ બગાડવી નથી. પરંતુ કોંગ્રેસને તમે જુઓ, મેં આગળ પણ કીધું, અનિલભાઈ નામ કોણ, આગળ પણ કીધું, કેમ તમે કયા જૂથના છો, તમે કયા જૂથના છો? ખાલી તમે જેમ મેં ગપ્પા ના મારજો. આગળ કીધું, આ 2 દિવસથી તો લોકો કોંગ્રેસ હેલ્મેટ પોતે પહેરીને પોતાના ફરે. ભારથી તૂટે છે. 2 દિવસથી મેં હિમાંશુભાઈ, જોયું આપ બોલજો. કે લોકો હેલ્મેટ સાંભળો, પહેરીને સાંભળો. ફરે છે. કે કોંગ્રેસ, ગોળા ફેંકવાનું મશીન આપણે પેલા કોંગ્રેસ, હિમાંશુભાઈ, કોંગ્રેસ એ હંમેશા પોતાના ભારથી તૂટતી પોલિટિકલ પાર્ટી છે. બીજું, જે રીતે કોંગ્રેસમાં એક પરિવારની પાર્ટી છે, એટલે કોંગ્રેસના લોકો એક પરિવારથી થાકીને વારંવાર પરિવાર છોડીને જતા ગયા છે. પણ તમે જે છોડીને જતો હોય એના લાડવો બી તો મસ્ત આપી દો. કેબિનેટ મિનિસ્ટ્રી સીધી આપી દીધી. એપીએમસી નારાયણભાઈ પોતે કહે છે, નારાયણભાઈ પોતે કહે છે, સરકારી બોડી ક્યાં છે? નારાયણભાઈ પોતે કહે છે, નારાયણભાઈ પોતે કહે છે. જો આમે એવું છે, જાહેર જીવનમાં કામ કરતા લોકો, જાહેર જીવન, એક મુદ્દો, જ્યાં સુધી ઊંઝા માર્કેટ યાર્ડનો સવાલ છે, છેલ્લા 7 વર્ષની અંદર ઓછામાં ઓછી 1000 થી 2000 પિટિશન માત્ર ને માત્ર માર્કેટ યાર્ડમાં કેટલીક મંડળીઓ રાતોરાત એમને ડિલીટ કરવી, કેટલીક મંડળીઓ ઉમેરવી, એને લઈને હાઈકોર્ટમાં થઈ છે. અને એમાં હાઈકોર્ટનો અનેક ગણો સમય વ્યય થયો છે, કારણ કે પ્રાયોરિટી લિસ્ટમાં, કારણ કે ઇલેક્શન હોય. આ પણ એક મોટું રાજકારણ છે. અને હિમાંશુભાઈ, મને તો બહુ જાજી ખબર નથી પડતી સહકાર શું કહેવાય, સરકાર શું કહેવાય. પણ ભાજપના જ આ પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એમને કહ્યું કે મને પૂરું કરવાનું ષડયંત્ર હતું, હું જીતુભાઈ જોડે ગયો તો આ મંડળીઓ કેન્સલ ના કરો, એવું કહેતા હતા. મને એ સમજ ના પડી, જો સહકારનો સરકાર અલગ હોય તો જીતુભાઈ જોડે એમને જવાની શું જરૂર? એટલે મને સહકાર બાબતની બહુ ડિટેલ ખબર નથી. આપની સાથે બેસીને હું સમજીશ કે સરકાર. હું આજે જ આપના બધા જ ન્યૂઝ ચેનલોએ પહેલા એટલું કહો, તમે તો જવાના નથી ને?
કોઈ દિવસ નહીં. તમારી કઈ બાજુની વિકેટ? એમનો ભાર વધશે એટલે કોંગ્રેસ એમને તમે આમની વિકેટો ખેલી એવા લીધું. સમય પ્રયત્ન આવવા દો, કરશે કે રોનકભાઈ. પોતે જ છોડી દે. રોનકભાઈ સમય જવા દો, એમને 90 ને યાદ કર્યું. કોંગ્રેસ આ જ તમે ભારતીય- આખું સાહેબ, deterioration. આપ વિદ્વાન એમને લઈ મોટા આપ પણ વિદ્વાન છો, પણ કોંગ્રેસનું વિદ્વાન ડિટોરિએશન, મોટા. સેલ્ફ બોલો. ડિટોરિએશન. વિપક્ષને બોલવા કારણ કે દેજો. કોંગ્રેસ છે ને રાહુલજીના નેતૃત્વમાં એ ઓટો ડિમોલિશન મોડ પર ચલો, છે. વિપક્ષ એટલે એમને એટલે લઈ એનું લઈએ. સેલ્ફ ડિટોરિએશન એમનો થાય છે. વિપક્ષ હમણાં તો મજબૂત થયો. બોલો. જો સાહેબ, આજે એમને 90 ને યાદ કરી તો 90 જે ચીમનભાઈ અને કેશુભાઈ એ રીતે ઓળખાતા બે પાર્ટીઓ, ભાજપ અને જનતા પક્ષ, ત્યારે બે ધારાસભ્યો સૌથી પહેલા જો ગુજરાતમાં ખરીદ વેચાણ ચાલુ થયું હોય ને તો ચીમનભાઈએ આ ચાલુ કરેલું. બે હરિયાણામાં કર્યું તે તો ભૂલી ગયા. લેટેસ્ટ કોંગ્રેસના સમયમાં તમારા પાયક ભજનલાલની બે ધારાસભ્યો આખી ગેંગ લઈ આવ્યા હતા. ખરીદી લીધા હતા ભાજપના. સાહેબ, 356 ની કલમ અને દાદાગીરીથી ઇન્દિરાજીના સમયમાં કેટલી વખત તમે આવું કર્યું છે. એટલે ખરેખર કોંગ્રેસે તો બોલવા દો. કોંગ્રેસમાં કોઈ હિમાંશુભાઈ, જગ્યા છે. તમે કેમ મને બોલવા દો? હિમાંશુભાઈ, બોલો, બોલો. વચ્ચે બોલ બોલ જ કરો. હિમાંશુભાઈ, સીધો સાધો સામાન્ય માણસ. જય હિમાંશુભાઈ. તમે બે મૂળ મુદ્દા ઉપર તમારા આવીએ બે વેચાયા ત્યારથી તમારી પાર્ટીના ખરીદ વેચા આ 90 થી ગુજરાતની પનોતી બેઠી છે. જ્યારથી આ તમે લોકો આયા છો ત્યારથી માત્ર પૈસા રાજકીય પનોતી હોય છે કે મારા ગુજરાતી બીજી કોઈ પનોતી? અરે એટલા ભાજપ વાળા પનોતી. ગુજરાતનો તો કેટલો વિકાસ ભાજપ થયો. વાળાની સાહેબ, કોંગ્રેસની ગુજરાતની પનોતી જનતા ઉપર બેઠી છે કારણ પનોતી કે બેઠી છે. આ ભાજપ ગુજરાતની બેઠું જનતા ત્યારથી- કોંગ્રેસને સત્તા આપતી નથી. એક મિનિટ. ગુજરાતની જનતા કોંગ્રેસને 1990 થી સત્તા નથી આપતી. ભાજપ પાર્ટી નથી. સતત દુકાન 6 છે. વર્ષ જાકારો અને આપ્યા. દુકાન આવી. એટલે અને રાહુલ દુકાન કેવી? આ આમાં દુકાનમાં- ગાંધી પરિવારની અનિલભાઈ, પનોતી ચાલુ થઈ એમને છે. સાંભળી લઈએ. એમાં તો જે માથેના લોખંડના પાયા. હવે તો રોનકભાઈ કે જ બોલવાનું. જી જી હવે હિમાંશુભાઈ. ભાજપમાં તો પેલી એવું છે. ત્રણેય પનોતી આ ભેગી એની આ વાત કરતો દુકાન હતો. સાહેબ, એમની કેવી દુકાન ભાજપ? લોખંડના પાયા અને અને સોનાના પાયા અને ચાંદીના અને પાયા. કેવડું મોટું મશીન લાવે છે, વોશિંગ મશીન, કે આમાં ગમે તે કોંગ્રેસનો, એનસીપીનો, આપનો, બાપનો ગમે તે વોશિંગ મશીનમાં ધોઈ નાખે એટલે તરત કે આ તો હવે અમારા રામ રાજ્યનું, અમારું કમળનું ફૂલ થઈ ગયું. એક જ દિવસમાં આ કયું ટેકનિક છે? અને આમ તો કોંગ્રેસને ગાળો બોલો છો. આમ તો 36 અમારા જો. આખી કોંગ્રેસને અને જો એવું મશીન હોય ને તો આખી કોંગ્રેસને વોશિંગ મશીનમાં ધોવી પડે. 36 એવું છે. જો આજે જનકભાઈ હું આખી કોંગ્રેસ છે 36 નેશનલ હેરાલ્ડના please, કેસથી હિમાંશુભાઈ, શરૂ please, કરીએ. please, વાર્તા નેશનલ હેરાલ્ડના કેસથી શરૂ કરીએ. તો કોંગ્રેસ છે ત્યાંથી ચાલુ થાય. હિમાંશુભાઈ, ત્રીજી સારું, તક. હિમાંશુભાઈ બોલો, બોલો. આપને તક બસ. ત્રીજી વખત. આપની તક. હિમાંશુભાઈ બોલો બોલો. ના ના બોલો બોલો બોલો, બોલો. બોલો આ લોકો તમને જોઈ રહ્યા છે. ચલો અનિલભાઈ. જી હિમાંશુભાઈ. બોલો બોલો. એટલે તમે પણ ખાલી એટલી ખાતરી આપો કે હું બોલતો હોય તો તમે વચ્ચે નહીં બોલો. પેલા તમે બોલી જ લો. ના, નહીં, ના, એક સેકન્ડ જો હું તો પાસ કરી દઈશ કે બોલી લો તમે. એટલે સાહેબ જે બી આખા દેશની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ ગુજરાતમાં આ ભાજપથી જ થયું. એ કુંવરજી બાવળિયા હોય કે આશાબેન હોય કે આજની જે એમને અધ્યક્ષના પાવરનો ઉપયોગ કર્યો કે જે બી કર્યું એ ભારતીય જનતા પાર્ટી આખી લોકશાહીની પ્રણાલી તોડી નાખી છે. હું બહુ જ જવાબદારીપૂર્વક કહું છું અને હું એવો જ મેં કોઈ લાભ નથી લીધો છતાં 31 વર્ષથી વિપક્ષનો, લોકશાહીનો, જે ડેમોક્રેસીમાં એપોઝિશનનું એટલું જ મહત્વ હોવું જોઈએ અને એ લડવાનું કામ કરતાં આટલા ખુમારીથી કહું છું કે આ લોકોએ સાહેબ પાર્ટી નહીં, પાર્ટીને દુકાન બનાવી દીધી છે. ખરીદ વેચાણ. આજે મારા કોંગ્રેસ પાર્ટીના વિચારધારાના 2-3 પેઢીના 36 વિધાયક ભારતીય જનતા પાર્ટીના 100 કહો છો તમે, હું 97 કહું, એ 100 ની અંદર 36 કોંગ્રેસના. સાહેબ 11 વધારે છે જો, કારણ કે હું કદાચ થોડો નબળો જ્ઞાની હોઉં કારણ કે જૂનો. બીજા નંબર સાહેબ 11 ચૂંટાયેલા સંસદ સભ્યો કોંગ્રેસ પાર્ટીના નક્કર પુરાવા પણ એવું તો કેવું સંગઠન તમારું બધા છોડી છોડીને ઘર જતા રહે. સાંભળો મારી એક 2 મિનિટ સાહેબ. બોર્ડ કોર્પોરેશનમાં 45 થી 50 કોંગ્રેસના. આ ભારતીય જનતા પાર્ટી વાત કરે છે કોંગ્રેસ મુક્ત અને તમે મને એમ કહો છો કે અમારા સાચવતા નથી. તમે યાર 15 લાખ રૂપિયા આપવાની દેશની જનતાને વાત કરી હતી આ લોકો. મૂળ મુદ્દા ઉપર એક મિનિટ, મૂળ મુદ્દા ઉપર મને તમે 15 લાખ આપો, હું કાલ તમારો કર્મચારી થઈ જાઉં. તો એનો મતલબ આવશે તો જતા રહેશે. અમને વેચો, ખરીદ દેશની જનતાને યાર બીજેપી જોવા. 15 લાખ આપવાની રોનકભાઈ, આખી તમે- જુઠ્ઠાણાવાળી પાર્ટી, તમે 2 જુઓ. કરોડ યુવાનોને રોજગારી. હવે મૂળ મુદ્દા ઉપર, નહીં, મૂળ 370 મુદ્દા મૂળ મુદ્દા હવે ઉપર. મને કહેવા દો, તમે રોનકભાઈ જુઓ, આ કહો, હવે નહીં બોલો. કોંગ્રેસ પોતે પ્રજા જોઈ રહી છે આપને. કોંગ્રેસ પોતે પોતાનો ભાવ જાતે જ નક્કી કરે છે. કોંગ્રેસના પ્રવક્તા ઉ- અને કોંગ્રેસ સાહેબ, જનકભાઈ 15 લાખ જોડે આપવાની વાત કોંગ્રેસ તમે જનક- કરી હતી. કોંગ્રેસ તૂટતી 15 નથી લાખ હોય. એક- ડોક્ટર સાહેબ, હું જનકભાઈ જોડે જઈશ. એમને ખાતા કોંગ્રેસ તો ખોલાવડાયા. સમજી ના શકતી હોય જનકભાઈ જોડે ખાતા કે 33 કરોડ 15 લાખ કેવી તમે રીતે મળે છે, પ્રજા મળે? વચ્ચે જો, હિમાંશુભાઈ, પ્રજાની કોંગ્રેસ મસ્કરી જે કરી રીતે આખું ભ્રષ્ટાચાર પ્રજાની મસ્કરી એની કરી રગરગમાં વ્યાપેલી છે, હિમાંશુભાઈ, એટલે ડોક્ટર કોંગ્રેસ સાહેબ, ભ્રષ્ટાચાર સિવાય ડોક્ટર સાહેબ, કશું જનકભાઈ દેખાતું જોડે નથી. જઈશ. જે કોંગ્રેસ છોડીને જાય છે એ બધા જ ભ્રષ્ટાચારીઓ જે વેચાઈ જાય અનિલભાઈને છે કોને કોંગ્રેસ પોતાના જ સિવાય વાત. ભાજપની સાહેબ, તો વાત કોંગ્રેસે કરે. વિચારવું એ પડે. કોંગ્રેસના બળવંતસિંહ પ્રવક્તા છે રાજપૂત ભાજપના. મૂળભૂત કોંગ્રેસી
શા માટે એને ભાજપાની આઈડિયોલોજી સ્વીકારી? ચલો, એક સેકન્ડ. શા માટે? સાહેબ, જનકભાઈ, કેટલાય લોકો છે કે જે ભાજપાની વિચારધારા સ્વીકારીને ભાજપમાં આવ્યા. અને તમે હવે જે ગયા એટલે એવા આક્ષેપ ચલો, કરો. જનકભાઈ મુદ્દાને આગળ વધારીએ. હિમાંશુભાઈ મુદ્દાને આગળ વધો. જનકભાઈ, 3 વિકેટ આપણે જોઈ, ચૂંટણી હજી જાહેર નથી થઈ. લોકસભાની ચૂંટણી પહેલા કેટલી વિકેટની શક્યતા અને કેમ? હજુ 5 થી 7 વિકેટની હું શક્યતા જોઈ રહ્યો છું. અને સત્તાની લોલીપોપ એવી છે કે કોંગ્રેસનો દોષ હું દેતો નથી, પણ આ સત્તાની લોલીપોપ એવી છે, એટલી બધું એમાં એને જે ભાવતાલ હતો ઠીક છે, પણ સત્તાના આશ્વાસનો આપે છે. એને કારણે બળવંતસિંહની વાત કરી, બળવંતસિંહ કેમ ગયા હું જાણું છું, વ્યક્તિ અમારે એને જાહેર નથી કરવું, પણ એની મજબૂરી હતી ને ગયા છે. અને આજે જેટલા અહેમદ પટેલ સામે જે કેસ ચાલે છે એમાં જે રીતે એફિડેવિટ થાય છે, આપણને આશ્ચર્ય લાગે છે કે આવી એક જે એની સાથે જેને કારણે લોકોને કેરિયર બન્યું છે એ લોકો કેવી રીતે એફિડેવિટ કરે છે. આ એફિડેવિટ કોણ કરે છે, શું કરે છે, એ તો અનિલભાઈ જાણતા જ હશે, પણ આમાં પડવું નથી. પણ આ સત્તાની લોલીઓને કારણે ભાજપ હંમેશા રેડીમેડ માલ જ ખરીદવા, પોતે મહેનત કરીને કાર્યકર્તાને ઊભા નથી કરતા, સીટને જીતાવી નથી બનાવતા. કોણ જીતેવા છે એને લઈને આ સત્તા જાળવી રાખવાનું આ ભાજપનું જે કામ છે એ ખરેખર ભાજપની જે નીતિમત્તા છે એને યોગ્ય નથી. હરેશભાઈ, આપના ધ્યાનમાં કેટલા લોકો, જે રીતે હમણાં આશાબેનના આપણે વિઝ્યુઅલ જોતા હતા, નીતિનભાઈની કેબિનમાં આવતા હતા, આવી રીતે નીતિનભાઈની જેમ વિજયભાઈ જોડે બી કેટલાક લોકો જતા હશે, કેટલાક જીતુભાઈ જોડે પણ જતા હશે, તમારા હિસાબથી કેટલા હોઈ શકે? એમણે જે આંકડો કીધો એ વધી શકે, ઘટે નહીં. એક એમણે જે કીધું સંપૂર્ણપણે હું અને અનુમોદન આપું છું. એનું એક સિમ્પલ સાદું કારણ છે, મેં ભારતીય જનસંઘ જોયો છે, 25 પૈસાનું એનું સભ્યપદ હતું, દીપક એનું ચિહ્ન હતું, ત્યારે એના જે સંનિષ્ઠ કાર્યકરોએ આ પક્ષને સંઘને ઊભો કર્યો છે મેં જોયો છે જાતે. અત્યારે જે ભાજપ છે એ સંપૂર્ણપણે જે કે ને નયા ભારત, એમાં એક નવું ભાજપ છે, જેણે ભાજપ કેવી રીતે ઊભું થયું છે ને જોયું જ નથી, અને એ લોકો મૂળ સાથે જોડાયેલા નથી. અને એટલા માટે ભાજપે કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી જીતી શકે એવા ઉમેદવાર લાવવા પડે છે. જે ખરેખર પાયો ઊભો કર્યો છે ને એ જો આજે હોત ને ભાજપ પાસે, તો ભાજપે આ રીતે આયાદી ઉમેદવાર અથવા તો સમાજવાદ કોઈ મોટા કદના નેતા લાવવાની ફરજ ના પડી હોત. 2017ના ઇલેક્શન પહેલાં કોંગ્રેસના એક ધારાસભ્યને કયા દાબ દબાણ નીચે એમને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવું પડ્યું છે, મેં એમના મોઢે સાંભળ્યું છે. એ વસ્તુ જાહેર કરી શકાય કારણ કે વ્યક્તિગત વાત, પણ એ હદે આ લોકો જઈ શકે છે. અને હું એમ નથી કહેતો માત્ર ભાજપ કરે છે. કોંગ્રેસ જ્યારે સત્તા પર હતું ત્યારે કોંગ્રેસે પણ ભૂતકાળમાં આવું કર્યું છે. ત્યારે ભાજપના ધારાસભ્યો ઓછા હતા એટલે એમની જરૂર નથી, પણ દરેક રાજકીય પક્ષ જ્યારે સત્તા પર હોય છે અને એમની કમજોરીઓ જ્યારે એમને દેખાય છે ત્યારે વિરોધ પક્ષમાંથી એ ફળ તોડી લાવે છે અને ખાઈ લે છે. ડોક્ટર સાહેબ, તમે તો જૂનું ભાજપ પણ જોયું, એમના કહેવા પ્રમાણે જો નવું હોય તો નવું પણ જોયું. હા, તો મેં 25 પૈસા વાળું જ્યારે ભાજપ હતું, જ્યારે જનસંઘ હતું, ત્યારે મેં પ્રાથમિક સભ્યો બનાવ્યા છે. જો પ્રશ્ન એ છે, હિમાંશુભાઈ, હવે સાંભળો, પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી એ સ્વયં શિસ્તવાળું એક મજબૂત સંગઠન છે. ભલે જનકભાઈને એમણે કીધું, કારણ કે હિમાંશુભાઈને તો ખબર એટલી નહીં પડે, એમનું 88 એટલા માટે છે, મહાભારત પછી ઘણા લોકો કરતા થઈ ગયા છે 88 લાંબા ટાઈમે, પરંતુ એમને 88 એટલા માટે આવે છે કારણ કે એમણે કોંગ્રેસમાં તો ક્યારે આવું કશું જોયું જ નથી. ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતવા માટે કોઈ એવા સહારાની, કોઈ કાખગોડીની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી પાસે મજબૂત સંગઠન છે, મજબૂત નેતૃત્વ છે અને મજબૂત નિયત છે, અને એના આધારે જે ચૂંટણી જીતે છે. મૂળ વાત રહી કે ભાજપ, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય, એમાંથી જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે જુદા જુદા પક્ષમાંથી કેટલાક લોકો પોતાની વિચારધારા બદલતા હોય છે, કાં તો જે તે પક્ષમાં એમને જાકારો મળતો હોય, જે તે પક્ષની જે એક પરિવારશાહી કે જે રાજાશાહી, જે સામંતશાહી જે ચાલતી હોય એની સાથે વ્યક્તિગત રીતે સેટ ન થતા હોય. કારણ કે આપણે જોઈએ છે કે કોંગ્રેસ છોડીને બહાર નીકળતા લોકો જુદા જુદા પ્રકારના જે કારણો બતાવે છે, એ પછી જિલ્લા પંચાયતો હોય કે તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય. એટલે કોંગ્રેસની જે આખી એની મોડસ ઓપરેન્ડી છે, મને તો બહુ ખ્યાલ નથી, પરંતુ લોકો જે બોલે છે એના આધારે જો મૂલ્યાંકન કરીએ તો કોંગ્રેસની મોડસ ઓપરેન્ડી એ એક પરિવારશાહીના કારણે, કારણ કે ત્યાં લોકતાંત્રિક ઢબે કશું થતું જ નથી, અને જૂથવાદ, નક્કર જૂથવાદ. આજે પણ આપણે મીડિયાના માધ્યમથી અમે જોઈએ છે કે જે રીતે કોંગ્રેસના ગુજરાતના નેતા અને લીડર ઓપોઝિશન એ બે વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, એમનો વિષય છે, એમાં
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે કશું એમાં વિષય કરીને તો કહેવાનું દરરોજ કહો નથી. તમે પરંતુ કોંગ્રેસનો જે જૂથવાદ છે, મને લાગે છે કે આ જૂથવાદના જ કારણે આ કોંગ્રેસનું ડિટોરિએશન થાય છે. અહીંયા જ નહીં, ગુજરાત નહીં, આખા દેશમાં. તમે કોંગ્રેસના વર્ષોથી તમે બહુગુણાજી છે ત્યાં આગળ, ફ્રીટા બહુગુણા સાહેબ કોંગ્રેસના યુપીના પ્રમુખ હતા. તમે લઈ ગયા અને આખું એમને હું એ જ કહું છું રોનકભાઈ કે એમનું આખું ખાનદાન મૂળભૂત કોંગ્રેસી, પ્રખર કોંગ્રેસી, કદાચ એમના લોહીમાં જે તે વખતે જીવો તો એમના ફાધર ગ્રાન્ડ ફાધર મૂળભૂત કોંગ્રેસી જનકભાઈ. તો એ રીટા બહુગુણાજી જે કોંગ્રેસના પાર્ટીના પ્રમુખ હતા યુપીના, એ છોડીને ભાજપમાં જાય ત્યારે પણ એમણે જે કારણો બતાવ્યા. ડોક્ટર સાહેબ કોંગ્રેસમાં જ્યાં સુધી રીટાજી હતા ત્યાં સુધી સત્તા કોંગ્રેસ જોડે હતી. નહીં, હવે એવું છે ભાજપ જોડે સત્તા એટલે ભાજપ બાજુ ગઈ. એ જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે તો યુપીએ ની હતી સરકાર 2014 અંત દેખાતો હતો. એટલે 2014, હા હું એ જ કહું છું. એટલે કોંગ્રેસનો અંત આવવાના જે નક્કર કારણો છે એ કોંગ્રેસનું કુશાસન, પછી 1 2 3 4 5 બધું ગણાઈશ નહીં, ભ્રષ્ટાચારથી માંડીને બધું, પરંતુ એની અંદર જે લોકતાંત્રિક વ્યવસ્થાનો અભાવ છે સંગઠનમાં. તમે છેલ્લા 20 વર્ષમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કોણ? ચલો સોનિયાજી, રાહુલજી, સોનિયાજી. એકવાર સીતારામ કેસરીને બનાયા અને આપણને ખબર છે કે એમની દશા શું કરી. કોંગ્રેસનો વિષય છે. નહીં, હિમાંશુભાઈ જોડેથી જાણેલી. હિમાંશુભાઈ ગાંધીનગરથી અહીંયા આવતા છો, વચ્ચે કમલમ પણ આવતું હશે. તમને ક્યારે ઈચ્છા નથી કમલમ ચક્કર મારતો છું, જોતો જાઉં? ખરેખર કેટલા મિત્રો ત્યાં ગયા? કમલમની વાત નથી કરવી, હું મારી પાર્ટીની જ વાત કરીશ. અનિલભાઈ મારી પાર્ટીનું ખૂબ જ્ઞાન રાખે છે. ના, મને તો ખબર જ નથી. હિમાંશુભાઈ કદાચ આવી જાય. છાપામાં વાંચો છું. એ બિચારા દીપક વખતથી દીપક લઈને આશા લઈને ફરે છે ને, તો એ કેટલાય નેતાઓ. અને તમે જે કોંગ્રેસની વાત કરી, વંશ પરંપરાગત, સાહેબ તમને ખબર છે, તમે ગૂગલ પર ચેક કરી લો. તમે તો વિદ્વાન વ્યક્તિ છો ભાજપના, ભલે તમારી ત્યાં કદર જે હોય મને ખબર નથી, પણ 70 વર્ષ કોંગ્રેસના ઘરમાં ચેક કર્યું હતું એકવાર. સાંભળી લો સાહેબ. ઓહો, નહેરુજી ને ઇન્દિરાજી ને રાજીવજી ને સોનિયાજી ને રાષ્ટ્રીય પ્રમુખો કોંગ્રેસ સંગઠન પાર્ટીમાં મેં ચેક કર્યું, ગૂગલમાં નહીં. તાર તો ગૂગલ નતું. હિમાંશુભાઈ સરખો મોકો આપવો પડશે. કાશી એવી બેઠક આવેલી વિપક્ષ મજબૂત આપો, નહીતર 60-70 વર્ષમાં ગાંધી ફેમિલી. નહીં, બોલો આપ બોલો હિમાંશુભાઈ. જો સાહેબ 6 જ વખત ગાંધી ફેમિલીના પ્રમુખ આઝાદીથી કેટલા વર્ષ રહ્યા? 6 વખત પ્રમુખ બન્યા છે. કેટલા વર્ષ રહ્યા? અને હમણાં ટોટલ પ્રમુખો એ 57 બન્યા છે. નહીં, આપણે આઝાદ ભારતની વાત કરીએ. આઝાદ ભારતની આઝાદ કોંગ્રેસની અંદર થયા પછી 20 વર્ષમાં એનો અર્થ કે બોલી ચાલો એમને બોલી ચાલો એનો અર્થ એ થયો વાક્ય તો કે પૂરું દર કરો. 3 વર્ષે કોંગ્રેસ પ્રમુખ નહીં બદલતી. ડોક્ટર સાહેબ વાક્ય પૂરું. નહીં, જ્ઞાન બહુ છે કોંગ્રેસ. સપનામાં કોંગ્રેસ આવતી છે રાત્રે, કોંગ્રેસ કરીને બેઠા થઈ જતા. કોંગ્રેસના નેતાઓ આવતા હશે ઓપરેશન. રાહુલજી ને નરેન્દ્રભાઈ આવે છે એવી રીતે. જી હિમાંશુભાઈ. હું સાહેબ કહું કે અમને કોંગ્રેસની બધા નેતાઓ ખરાબ ને હા ને તે ને ભ્રષ્ટાચાર. હજી તમારા સાહેબ 1.5-2 મહિના છે, તમે ફાંસી ચડાવી દેજો. મારે જે તમે મારી પાર્ટીની વાત કરી એટલે હું તમારી વાત કરું. તમે ચિંતા કરવી હોય તો અડવાણીજીની કરો, અમારી ના કરશો, અમે છીએ. તમે 70 વર્ષમાં પ્રમુખ રહ્યા ગાંધી ફેમિલી, નહેરુ ગાંધી ફેમિલી. એની સાંભળવું પડશે. તો ક્યાં કઈ વાત? પણ એ જ વાત કરો. તમે રાહુલજીની આખી કુંડળી ઉપર જતા રહ્યા. પ્રમુખની કોંગ્રેસ પ્રમુખની વાત કરી. 2 મિનિટ તો સાંભળશો. હવે તમે કરવી હોય તો તમારી રાજ્યમાં કેન્દ્રમાં સરકાર છે, હરેન પંડ્યાના ખૂનની તપાસ કરો. સંજય જો સાહેબ એવું નહીં, તમારે તમે સંજય જોશીની સીડી કોને બનાવી એની તપાસ કરો. સચિન પાયલોટના ફાધરનું શું થયું, કેવી રીતે કોને ખેંચ્યું હતું, શરમ આવી જોઈએ. સિંધિયાનું પ્લેન ક્રેશ કેવી રીતે વાત કરો છો? શરમ કોંગ્રેસના વાત કરતા શરમ આવી જોઈએ. ખબર આવી જોઈએ કે જે લોકો નહેરુ ગાંધી ફેમિલીની સામે પડ્યા એની શું દશા થઈ, નરસિંહરામની શું દશા થઈ, સીતારામ કેસરીની શું દશા થઈ, પાયલોટની અને સિંધિયાની શું દશા થઈ. શા માટે આંધ્રના સીએમનું પ્લેન ક્રેશ થયું? ખરેખર કોંગ્રેસે આ વાત કરવાનો અધિકાર નથી. કોંગ્રેસ એક નહેરુ ગાંધી ફેમિલીની વાત કરે. કોંગ્રેસ હિમાંશુભાઈ તમે નહેરુ ગાંધી ફેમિલીની વાત કરો. સિંધિયાને શા માટે એક્સિડન્ટ થયો? આ બંને રોકી, આ બંને રોકી. કેમ થયું? સંજય ગાંધીનું પ્લેન ક્રેશ કેમ થયું? કોંગ્રેસે યાદ કરવાની જરૂર છે. ખેડૂતો પર લાઠીચાર્જ વિષય ઉપર વાત કરો. વિષય પર વાત વિષય ઉપર વાત કરો. હિમાંશુભાઈ, અત્યાર અરે ભાઈ હિમાંશુભાઈ, પરિવાર નહીં બિલકુલ પરિવાર. હિમાંશુભાઈ મૂળ કોંગ્રેસનું ફ્રસ્ટ્રેશન છે. કોંગ્રેસનું ગોળીઓ ઘણા ઉદાહરણો આપ્યા. હિમાંશુભાઈ તમારી આટલી બધી હતાશા પણ
ઈમાનસિંહભાઈ, અરે જયનારાયણભાઈ નો શું વ્યાજ? આટલી બધી હતાશા, હરીફ પાઠકની અરે પણ આટલી બધી શંકરસિંહનો શું કાપી વાંક? નાખ્યા. આટલી બધી હતાશા યાર, આ રતિલાલ વર્મા એક આટલી દલિતના બધી દીકરાની શું બળવંતસિંહનો વાત? શું વાંક? આટલી અરે બધી તમે- હતાશા. ચલો અરે આપણો મૂળ મુદ્દા પર આશાબેનનો શું વાંક? મૂળ મુદ્દા પર અંત કોઈ ઓરિજિનલ ફૂલ જ નથી સાહેબ, તમારા. વાંક બધાનો વાંક એક જ છે. અમેરિકાના નહેરુ ગાંધી સોના ફેમિલી. ફૂલ છે. સમય બતાવશે, પ્રજા બધાનો બતાવશે. એક જ વાંક છે, આપણો નહેરુ મુદ્દો ગાંધી મુદ્દો વાત કરો હિમાંશુભાઈ ને, મૂળ મુદ્દા પર પ્રજાનું તમે શું ભાઈ કામ હિમાંશુભાઈ પ્રજાના મુદ્દા શિક્ષણમાં શું કામ હિમાંશુભાઈ કર્યું? હિમાંશુભાઈ આરોગ્યનું શું કામ કર્યું? હિમાંશુભાઈ સરસ રોજગારી માટે શું એટલા કર્યું? માટે રાહુલજી વાત નથી કરતા હિમાંશુભાઈ, આરોગ્યની. છે રાહુલજી. આ બંનેને રોકીશ. આ બંને મૂળ મુદ્દા ઉપર આવો. હિમાંશુભાઈ મૂળ મુદ્દા ઉપર આવો. મૂળ મુદ્દા ઉપર આવો. આપણો મુદ્દો હતો શ્યામધામ દંડભેદની નીતિ ઉપર. જનકભાઈ, આપની જોડેથી જાણવા માંગીશ, ભાજપ હોય કે કોંગ્રેસ, એક નાગરિક તરીકે હું એ વિચારું છું કે હું લાઇનમાં ઊભો રહી મત આપવા ગયો 5 વર્ષ માટે. મારા જેવા લાખો મતદાતાઓએ લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું. મને ચૂંટણી પંચે કહેલું 5 વર્ષ માટે જીતાડવાનો અથવા મત આપો. મારો શું વાંક કે આવી રીતે મારા વિસ્તારનો ધારાસભ્ય રાજીનામું આપે? આજનો કિસ્સો નથી કહેતો, અન્ય કિસ્સાઓ કહો છો, અત્યાર સુધી જે ધારાસભ્ય રાજીનામું, મારો શું વાંક કે મારા વિસ્તારનો ધારાસભ્ય વેચાય, દબાવવામાં આવે કે જે પણ કારણ હોય, એની પાર્ટીને ન ગમે, રાજીનામું આપે, હું શું કરવા ફરીથી લાઈનમાં ઉભો રહું? આપ શું માનો છો? જનતાનું સેન્ટિમેન્ટ શું હું હોય એવું માનું છું કે ખરેખર તો આપણો જે આ પક્ષ પેટલા ધારો છે ને એ સાવ પાંગળો છે, નકરી છટકબારીઓ રાખીને બનાવ્યો છે. એને વધારે કડક હોય એ પણ આ કોઈ રાજકારણી કરશે નહીં, કારણ કે બધાને પોતાના પગ નીચે રેલો આવે એમ છે. નહીં તો જે પણ ધારાસભ્ય રાજીનામું આપે એટલે એની જગ્યાએ જે સેકન્ડ જે એને હોય હરીફ એ ઓટોમેટિક ધારાસભ્ય થઈ જવો જોઈએ. આ નિયમ હોવો જોઈએ. અને એ ધારાસભ્ય ફરીવાર ચૂંટણી લડવાની વાત ના આવે ને પેટા ચૂંટણી ના આવે, જે સેકન્ડ રનઅપ હોય એને જ ધારાસભ્ય પદ મળવું જોઈએ. આ નિયમ એવો હોવો જોઈએ. પણ આ તો છટકબારી રાખી ધારાસભ્ય પદે રાજીનામું આપી દે, બીજા પક્ષમાં જોડાઈ જાય અને પેટા ચૂંટણી જીતી જાય. આ નિયમ છે એ ખરેખર મતદારોને અન્યાય કરતા છે. મતદારો આમાં જાગૃત થવાની જરૂર છે. મતદાર મંડળોએ જાગૃત થવું જોઈએ અને ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની જરૂર છે. આપ શું માનો છો હરેશભાઈ? એનાથી માનસિકતા ઉપર શું ફરક પડી મતદાતાને? બહુ સિમ્પલ સાદા બે આના સુધારા હોઈ શકે. એક, પક્ષાંતર વિરોધી ધારામાં પહેલા આપણે એવું કહ્યું કે 1/3થી વધારે હશે તો જ કરી શકશે. એની આ લોકોએ છટકબારી સુધી, રાજનેતાઓ છે, કાયદો એ જ ઘડે એટલે એમને જ ખબર હોય ક્યાં ક્યાં બારીઓ રાખેલી છે. એટલે એમણે શું કર્યું? પહેલાં રાજીનામા અપાઈ દો, પછી એ જ બેઠક પરથી એ ઉમેદવારને એમના ચિહ્ન પર એ ચૂંટણી લડાવે. મતદારો, હું એમ કહું છું, ઊંઘે છે. જો મતદારો જાગતા હોત તો એ ધારાસભ્ય નાત જાત કે વાડાના નામે મત લઈ ના જાય. એને ઘરે બેસાડવાનો જો એક વખત નિયમ મતદારો ઘણી કાઢશે, એક વખત સખત બોટપાટ પાડશે ને આવા નેતાઓને, એ પછી કોઈ પણ રાજકીય પક્ષની હિંમત નહીં ચાલે કે આવી રીતે બીજા પક્ષના ધારાસભ્યોને લઈ આવવા અને એમને ફરી ચૂંટણી મેદાનમાં ઉતારવા, પ્રજાના માથે લાખો કરોડોનો બોજ નાખવો અને પછી એ ચૂંટણી કરાવીને એમને ફરી પાછા સત્તા પર બેસાડવા. પ્રજાએ જાગવાની જરૂર છે કે કોઈ પણ રાજકીય પક્ષ, તમે એના માટે ગમે તેટલી લાગણી ધરાવતા હોય, રિસ્પેક્ટ ધરાવતા હોય, એ જ્યારે આ પ્રવૃત્તિ કરે એ પક્ષ અને જેને લાવે એને તમે બરાબરનો બોધપાઠ શીખવાડો. હિમાંશુભાઈ, તમારી જોડે જાણવું હતું, તમે વાત કરી કે બીજેપીમાં જાય એટલે પવિત્ર થઈ જાય આમ તેમ. તમે લોકો કેમ નથી સમજી શકતા? તમારા જ પક્ષના ધારાસભ્યો ગયા, એક વ્યક્તિ 1 વર્ષમાં બદલાઈ જશે એવા વ્યક્તિને ટિકિટ આપતા કેમ નથી ઓળખતા? કેમ એ વખત નતા ઓળખ્યા કુંવરજીભાઈ જતા રહે? કેમ એ વખત નતા ઓળખ્યા આશાબેન જતા રહે? આવી તો આવું તમારું મોવડી મંડળ? સાહેબ, આ તો તમે બહુ સાચી વાત કરી. એક એક કરીને ગયા છે. જે અહમદભાઈ પટેલ સાહેબની રાજ્યસભાની ચૂંટણીમાં 14 જણાએ પક્ષ વિરોધી કામ કર્યું હતું. 14 જણના પ્રજાએ અને કોંગ્રેસે જબરજસ્ત જવાબ આપ્યો. આ તો શાસક છે, અત્યારે ભાજપનું શાસન છે. સરકારી તંત્ર, પૈસા, બધું જ છે એમની જોડે. પ્રજાને એક ભય છે, કામની સરકાર છે. એક એક જીતી જાય છે. આ લોકો જનરલ ચૂંટણીની અંદર જોજો, પ્રજા કચાઈને ઘસી નાખશે. હું પ્રજાનો જન્મત જાણું છું. મારી ગાંધીનગર જિલ્લા પંચાયત હોય તો કેટલાય અમારા મિત્રોએ પક્ષ પલટો કર્યો. જે કોંગ્રેસમાં 5-5 હજાર મતે જીત્યા હતા એ 7-7 હજાર મતે ચૂંટણીઓ હારી ગયા. ગઈ વખતે જો અમારા રાઘવજીભાઈ, હકુબા, તેજસ્વીની બેન આવી જાય તો અમારા જ છે ને. એટલે મૂળ તો અમારા જ છે ને, ભલે લઈ ગયા. પણ એ લોકોને પ્રજાએ જનાદેશ ના આપ્યો સાહેબ. ખૂબ સારા કાર્યકરો, આગેવાનો હતા, પણ ક્યાંક હકુબા જીત્યા, રાહુલજી જીત્યા, પણ એક બહુ ઓછા માર્જિનથી. જે એમની લોકચાહના ને એમનું કામ હતું કોંગ્રેસ પક્ષમાં. હું આજે પાછળ એ ગયા એટલે ખરાબ નહીં બોલું, એ ખૂબ સારા આગેવાનો હતા. પણ મેં હજી કહું છું કે ભારતીય જનતા પાર્ટી એક ખરીદ વેચાણની દુકાન બની ગઈ. બિલકુલ. અને એમાં ગમે તે ટ્રેપ થઈ જાય. ડૉક્ટર સાહેબ, તમારી જોડે જાણીશ, તમારા પક્ષ જોડે એવી તો શું જડીબુટ્ટી
કુંવરજીભાઈ પવિત્ર થઈ ગયા, આશાબેન પવિત્ર થઈ ગયા, શું જડીબુટ્ટી? નહીં, પહેલાં બંને જે વિશ્લેષકોએ વિશ્લેષણ કર્યું આપના જે પ્રશ્નનું એની વાત કરું. જો આમાં આ ચૂંટણીઓ આવતી હોય અથવા કોઈ વ્યક્તિ રાજીનામું આપે, પક્ષાંતર થાય, ત્યારે આ બધી ચર્ચાઓ થાય છે. મને એવું લાગે છે કે આમાં આ બાબતને ખૂબ ગંભીર ચર્ચા માગી લેવો વિષય છે અને એમાં બંધારણ નિષ્ણાતો, ચિંતકો, પોલિટિકલ એનાલિસ્ટ આ બધાએ સાથે બેસીને આના શું ઉપાય હોઈ શકે એની ચિંતા 100% કરવી જોઈએ. અને આ પ્રકારે એક સ્ટેપ લીધા પછી એના પરિણામો પણ વિવિધ આવે છે. હિમાંશુભાઈએ ગણાયા એ જ રીતે કેટલાય લોકો કુંવરજીભાઈ જેવા અનેક દાખલા છે કે જેમાં ઉપરથી ગઈ વખત કરતાં વધારે સારી લીડથી જીતતા હોય છે. ક્યાંક મને હજુ યાદ આવે છે કે શંકરસિંહ એ સામાન્ય હતી ચૂંટણી, શંકરસિંહ વાઘેલા ગયા હતા અને પછીથી ગુજરાતની પ્રજાએ શું આપ્યો જવાબ. ગુજરાતમાં અનેક પક્ષો આવા નાના મોટા પક્ષમાંથી છૂટા પડીને બને. મજપા હોય, કિમલોપ હોય, આ બધાના આપણે કિમલોપનું બી આપણને યાદ છે કે આવા અનેક દાખલા છે. પરંતુ કુલ મળીને જેની સેવાની સુવાસ હોય અને જે તે જગ્યાએ સ્થાનિક એની લોકપ્રિયતા, આ બધા ઘણા પરિબળો આમાં કામ કરતા હોય. મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી, મેં અગાઉ કીધું એ પ્રમાણે, એનું પોતાનું મજબૂત સંગઠનનું નેટવર્ક છે અને એ સંગઠનના નેટવર્કના આધારે અમે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે 5 વર્ષે જાગીએ છીએ એવું અમારે ત્યાં નથી, આપ જાણતા હશો. અમે સતત 5 વર્ષ પ્રજાની વચ્ચે રહીએ છીએ. વિપક્ષમાં આવીએ કે સરકારમાં આવીએ, સરકારમાં આવીએ તો સરકારની લોક કલ્યાણની યોજનાઓના વધુમાં વધુ લાભ સામાન્ય માણસને મળે એનો પ્રયત્ન કરીએ છીએ. વિપક્ષમાં આવીએ તો રચનાત્મક વિપક્ષ તરીકે કામ કરીએ. એટલા માટે પાર્ટીની જે કામગીરી છે એ પાર્ટીની કામગીરીના કારણે અને પાર્ટીની એક ચોક્કસ આઈડિયોલોજી છે પંડિત દીનદયાલજીની, એ આઈડિયોલોજીના સંપર્કમાં જે લોકો આવે છે એ પછી એકલા કોંગ્રેસ નહીં, જાહેર જીવનમાં કટ્ટર ક્રિટિક્સ હોય તો પણ અમારી સાથે જોડાય છે. એક મિનિટ